એ વાસુરભાઈને ધન્ય છે. એ ગુરુ ભક્તિ કોને કહેવાય એ આપણને વાસુર ભગતના જીવનમાં દેખાય છે. આ મોટા પ્રોગ્રામો જે થાય છે ને ભાઈ, વર્ષમાં જે પ્રોગ્રામ થાય ને એના કરતાં ડબલ વાસુર ભગતના પ્રોગ્રામ થાય છે. ભલે સભા આવડી નથી થતી, આથી અડધા થતા હોય કે એથી અડધા થતા હોય બાપા, પણ એણે જે નાની નાની સભાઓ કરી, નાના નાના ગામડાઓમાં, રાજકોટની નાની નાની શેરીઓમાં, એ જાગૃતિ બહુ મોટી આવી છે. હમણાં આપણે માસ્તર સાહેબ વાત કરીને કે દેવારામ બાપાનું નામ ગુંજતું કર્યું, આ વાત 100% સાચી છે. એની અંદર વાસુર ભગતનો મોટો ફાળો છે. એટલા પ્રોગ્રામ થવા છતાંય તમે બધા જોવો છો એ સહજતાથી જીવન જીવે. નગર ભાઈ આ કાંઈ સામાન્ય વાતો નથી. 5 જણા પગે લાગે ને ત્યાં ચોટલી ખીતો થઈ જાય અને ફાટીને માણા ધોવાડે વયો જાય. અને જો કે એ આપણે તો આપણા ગુરુની દયા માની છે.